ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सबसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सिद्धे ध्रुवमचलमणोरमां गतिं पत्ते ओछामि समय पाहुर केवली तीन गुण में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारिते આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે જેમાં પૂજ્ય સુગાનીજી સાહેબના વચનામૃતોનું એક સંકલન છે. રેગ્યુલર 5 કોલનો આપણે પાઠ કરીએ છીએ. 39 જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84 કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે. કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90 એક જ માસ્ટર કી છે બધી વાતોમાં. બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112 પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290 અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 422 નંબરનો બોલ છે. પેજ નંબર છે 108. 422 નંબરનો બોલ છે. શું કહે છે? જો બોલવામાં પોતાનો અભિપ્રાય આવ્યા વિના રહે જ નહીં. બીજાની વાત કહેવા જાય પરંતુ પોતાનો રસ સાથે આવી જાય છે. શું કહે છે અહીંયા? બોલવામાં પોતાનો અભિપ્રાય આવ્યા વિના રહે નહીં. જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષ છે ને, એમને અંદરમાં ચૈતન્યનો રસ પીધો છે, એટલે હંમેશા એમને એમનો જે ભગવાન આત્મા સર્વોપરી તત્વ જે છે એ જ ઉર્ધ્વ રહે છે. એ હંમેશા ઉર્ધ્વ રહે છે જ્ઞાનીઓને. એટલે બીજાની વાત કરતા હોય, એમ કે ને, બીજાની વાત કરતા હોય પરંતુ પોતાનો રસ સાથે આવી જાય છે. બીજાની વાત કહેતા બહારમાં નિમિત્તની ચર્ચા કરતા હોય, ભેદની ચર્ચા કરતા હોય, પર્યાયની ચર્ચા કરતા હોય, સંયોગો સંબંધમાં ચર્ચા કરતા હોય, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષ જે છે એને બહારમાં આવા પ્રકારની ચર્ચા ભલે જોવામાં આવે કે પર્યાય એક સમય છે, પર્યાય ક્ષણભંગુર છે, નિમિત્તોના સ્વરૂપની દેવ શાસ્ત્ર ગુરુનું સ્વરૂપ એની પણ ચર્ચા કરે, પણ સરવાળી વાત એ કહેવી છે કે બધામાં એમને રસ તો અંદરમાં પોતાના અકર્તા સ્વભાવી અનાદિ અનંત ભગવાન આત્માનો રસ. નિમિત્તની વાત કરશે ને તો નિમિત્તની વાત કહેશે ને પછી ત્યાં રસ એનો છે કે આ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, નિમિત્ત અકિંચિત કરશે. એટલે રસ તો ઉપાદાનનો આવ્યો, ત્યાં વાત નિમિત્તની કરી
રસ ઉપાદાનનો આવ્યો, વાત વ્યવહારની કરી, રસ નિશ્ચયનો આવ્યો. ત્યાં અહીંયા એ કહેવા માંગે છે નિમિત્તની વાત છે, વ્યવહારની વાત છે, એ બધી બહારની વાતો થઈ, પણ અંદરમાં જ્ઞાનીઓને નિમિત્તનો રસ નથી, વ્યવહારનો રસ નથી. વાત સંયોગની કરે, રસ અસંયોગીનો છે. જગતમાં એવું જોઈએ છે ને આપણે, કોઈ વ્યક્તિ 10 કોઈ વાતને પ્રેઝન્ટેશન કરવી હોય ને, આવું જગતમાં બધાએ ફીલ કર્યું હશે ને કે સામેવાળી વ્યક્તિને કોઈ વાત પોતાની પ્રેઝન્ટ કરવી હોય તો 10-15 મિનિટ સુધી બધી ગોળ વાત કરે ને, અને પછી વાત જે કહેવી આવી જાય તો સામેવાળા વ્યક્તિને ખ્યાલ તો આવી ને, ભાઈ તમારે સીધું ડાયરેક્ટ કહી દો ને કે ભાઈ તમારે આટલું કામ છે, એમ કહી દો ને સીધું. ગોળ શું કામ ફેરવો છો? જગતમાં કહે છે ને, ગોળ વાત કર્યા આગળ સીધી વાત કરો ને. તમારે શું તમારું કામ બોલો, સીધી એક લીટીમાં વાત કરો. કહેવાનો આશય શું છે કે જગતની અંદર પણ એ બીજી બધી વાતો કરે છે ને, પણ અંદરમાં અહીંયા એ કહેવું છે ને કે જે ખરેખર એને જે રસ હોય છે ને, એ વાત આવ્યા વગર રહેતી નથી. જે એનું પ્રયોજન છે ને, એ બીજી બહારની વાતો કરે, પણ એ જે ખરેખર એનું પ્રયોજન છે તો સામેવાળો વાત એને ખ્યાલમાં આવી જાય છે ને કે ભાઈ આ બધી જે વાત કરે છે ને, એમાં એનું પ્રયોજન આવું છે, બસ એવી જ રીતે અહીંયા એ કહેવું છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે, જેમને અંદરમાં આ શુદ્ધાત્મા પસંદ પડ્યો છે, એ સિવાય જગતમાં બીજી કોઈ વસ્તુ પ્રત્યે એમને ઉલ્લાસ નથી આવતો, પસંદ નથી પડતી, ગમતું નથી બહારમાં ક્યાંય. એટલે બહારની વાત કરે, વાત નિમિત્તની કરે, રસ ઉપાદાનનો છે. વાત વ્યવહારની કરે, રસ નિશ્ચયનો છે. વાત પર્યાયની કરે, રસ ત્રિકાલી દ્રવ્યનો છે. પર્યાયની વાત કરે છે, ત્યાં પર્યાયની વાત કરે છે, પણ અંદરમાં ભાવ તો ત્યાં ત્રિકાલી દ્રવ્યને ઉજાગર કરવો છે. પર્યાય સંબંધીની ચર્ચા કરીને પર્યાયમાં ચોંટાડી નથી રાખવો જીવને. પર્યાયની ચર્ચા કરીને ત્યાંથી જીવને ત્રિકાલી દ્રવ્યમાં લઈ જવાનું. પ્રયોજન તો ત્રિકાલીને હાઈલાઈટ કરવું છે. પણ જીવ સીધો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને નથી સમજતો ને, તો એને એ પર્યાયના માધ્યમથી ત્રિકાલી ધ્રુવને સમજાવવામાં આવે છે. એટલે વાત એક એવી છે ને કે ત્રિકાલી ધ્રુવની મુખ્યતા આવી જાય છે. જેને અંદરમાં આવો પોતાનો સર્વોત્કૃષ્ટ ભગવાન આત્માનો રસાસ્વાદ નથી, નિમિત્તાધીન દ્રષ્ટિ છે, વ્યવહારનો જેને પક્ષ છે, બરાબર સમજવી વાત, નિમિત્તાધીન દ્રષ્ટિ છે, વ્યવહારનો જેને પક્ષ છે, પર્યાય બુદ્ધિ છે, એને એના ચર્ચામાં ભગવાન આત્માનો રણકો નહીં જોવા મળે. અંદરમાં જે શુદ્ધાત્માનું જે બહુમાન વાળો જે રણકો આવવો જોઈએ ને, આજનો જ એક બોલ વાંચવામાં આવ્યો હતો, એનો ભાવ એવો હતો, પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી જાણે આમ સ્પર્શ કરે છે ને, ગુરુદેવ શ્રીની વાણી સ્પર્શ કરે છે તો જગતની અંદર સર્વોત્કૃષ્ટ વસ્તુની જાણે પ્રાપ્તિ થઈ હોય એવું લાગે છે. સમજી ગયા ને કેવી હવે સામેવાળો જીવને પણ અંદરમાં કહ્યું ને કે મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો અધ્યાત્મના ગ્રંથમાં છે, અને ધન્ય છે તે પુરુષો જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે. અને આવા સ્વાનુભવનો જેને રસ આવ્યો છે ને, સ્વાનુભવનો રસ, હજુ અનુભવ નથી થયો પણ એને સ્વાનુભવ સંબંધીની ચર્ચાનો રસ આવ્યો છે ને, અને એ કહે છે કે આ ગુરુદેવ શ્રીની વાણી કાને પડે છે ને, જાણે એમ લાગે છે કે જગતની સર્વોત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ હોય. અહીંયા એ કહે છે, જ્ઞાની પુરુષના દરેક વચનોની અંદર એ ભગવાન આત્માના ચૈતન્ય દેવનો મહિમા જોવામાં આવશે.
પણ જેમ કહ્યું ને પેલે બહારમાં દ્રષ્ટાંત ને સામે વાળો પારખું હોય તો પારખી લેશે, ઓળખાણ કરવા વાળો સમજે છે. બાકી જે કોઈ નિમિત્ત આદિ દ્રષ્ટિ વાળા જે છે ને એને તો નિમિત્તનું જ બહુમાન આવશે. એને જે વેઇટેજ છે નિમિત્તનું, બહારના સંયોગો, જે શાસ્ત્ર ગુરુ છે બહારમાં પણ અમે દુકાન ઉપર બેસી છે માટે ધંધો બરાબર ચાલે છે, અમે ધંધો બરાબર જમાવ્યો છે, એને બહારના જ વજન આવશે. એને ઉપાદાન તરફ લક્ષ્ય જ નહીં જાય. જે સાધના વિષય ચાલી રહ્યો છે કે એનું પરિણમન સ્વતંત્ર છે એને ખ્યાલ જ નહીં આવે. એટલે જ્ઞાની તો ભાઈ એનું પરિણમન સ્વતંત્ર છે, કોણ કરે ને કોણ એનું પરિણમન જગતનું સ્વતંત્ર થઈ રહ્યું છે. અજ્ઞાની જીવને અંદરમાં હું કરું છું તો થાય છે, એને અંદરમાં કરતાપણાનો રસ આવે છે, જ્ઞાનીને જ્ઞાતાપણાનો રસ છે. આ એ કહે છે અહીંયા આગળ, જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો થકો પ્રવર્તે છે, અને પૂદગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું થકું પ્રવર્તે છે. 50 નંબરનો શ્લોક ચાલ્યો ને સાધના સ્વાધ્યાયમાં, કેટલા સરસ શ્લોક છે. એક અહીંયા એ કહે છે રસ આવી જાય છે અંદરમાં. બહારમાં જે પ્રમાણે કહે ને, મોહી જીવ કાંઈ વાતો કરતો હોય ને તો નથી, 2 જણ બીજા હોય ને, 3 જણ હોય ને એક વ્યક્તિ બધી વાતો કરતો ને છૂટો પડે ને પછી પેલા 2 વ્યક્તિ કહે તમને ખ્યાલ આવ્યો? હા કે મને ખબર પડી ગઈ શું કહેવા માંગતા હતા, મને ખ્યાલ આવી ગયો શું કહેવા માંગતા. ભલે બધું લાંબુ બધું બોલ્યા પણ ખ્યાલ આવી ગયો શું કહેવા માંગતા હતા. તો એ અંદરમાં રસ આવી ગયો ને, એમ કે છે કે જીનવાણીમાં ભલે વ્યવહારના કથન વધારે જોવામાં આવે, પણ જ્ઞાની પુરુષોને રસ જે છે તો જ્ઞાયકનો જ હોય છે, શુદ્ધાત્માનો જ રસ હોય છે. જો કહે છે ઘડી, બોલવામાં પોતાનો અભિપ્રાય આવ્યા વિના રહે જ નહીં. બોલવામાં પોતાનો અભિપ્રાય આવ્યા વિના રહે જ નહીં. અને સામેવાળો એ અભિપ્રાયને પકડે છે, ત્યાં આગળ અભિપ્રાયને પકડે છે. નિમિત્તાદિ દ્રષ્ટિ છે, કયા તરફનો પક્ષ છે, કોનો રસ છે. બીજાની વાત કહેવા જાય, નિમિત્તનું કથન કરવા જાય, વ્યવહારનું કથન, પર્યાયનું કથન કરવા જાય, ભેદનું કથન કરવા જાય, પરંતુ પોતાનો રસ સાથે આવી જાય છે. ભેદનું કથન કરે પણ અભેદની વાત ન મૂકે એમ નહીં બને. પર્યાયની વાત કરે પણ ત્રિકાલી દ્રવ્યની વાત નહીં કરે એવું નહીં બને. એ મુકશે ત્રિકાલી દ્રવ્યની વાત. નિમિત્તોની ચર્ચા કરે અને ઉપાદાનની વાત નહીં મૂકે એવું નહીં જોવામાં. અંદરમાં એ વાત આવ્યા વગર રહેશે નહીં. આ તો ગુરુદેવશ્રીના આપણા ઉપર અનંત ઉપકાર કે જીનવાણીમાં ઉપાદાન શબ્દ તો લખ્યો હતો. જગતમાં તો નિમિત્ત ઉપાદાનના દોહા પણ છે ને. નિમિત્ત શબ્દનો બધાને પરિચય છે. ઉપાદાન શબ્દ જૈન શાસનમાં લખેલો છે ને, પણ આપણને ખબર જ નહોતી ઉપાદાન શું કહેવાય. ઉપાદાન શું ચીજ છે? ત્રિકાલી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ઉપાદાન ઉપાદિ. ઢગાના ઢ જેવો હતો જીવ, ઢગાના ઢ જેવો. જગતમાં તો કોઈ ઢ જેવું છે તો કેવું અપમાન લાગે. અને દુઃખની વાત એ છે, ઢગાના ઢ જેવો હતો અને ગુરુદેવ શ્રી મળીને આટલા વર્ષો ગયા છતાં પણ ઢગાના ઢ જેવો રહ્યો ને, તો એ વધારે દુઃખની વાત તો એ છે. કરુણા ઉપજે જોઈ. એ પૂજ્ય ગુરુદેવ શ્રી મળ્યા એ ન મળ્યા બરાબર છે. સમજાય છે ને? કેમ કે એ જ ગુરુદેવ શ્રી કે ભગવાનના સમોષણમાં અનંતવાર જઈને આવ્યો ને, બસ વાત તો કોરો રહ્યો. એમ ગુરુદેવ શ્રી મળ્યા ને, પણ કેવલ જ્ઞાનનો કક્કો, સમ્ય દર્શનની પ્રાપ્તિ ના થઈને તે કક્કાનો 14મો અક્ષર ગુરુદેવ કહે છે, ગુરુદેવના વ્યાખ્યાનમાં આવે છે. એ છે જો પોતાના ઉપર કરુણા લાવવાની વાત છે. બાકી આ છડાના વ્યાખ્યાનમાં ગુરુદેવ શ્રી જે એક કેવા દુઃખો નરકની અંદર, અને હમણાં છેલ્લે જે કહ્યું ને, માણસ જે ભજીયા તળે ને એક બચ્ચા, નાના બચ્ચા, એક ભજીયામાં એક બચ્ચું, એક ભજીયામાં એક બચ્ચું. વિચાર તો કરો, આ જીવે આવા દુઃખો ભોગવ્યા છે આ શુદ્ધાત્માની વિરાધનાના ફલમાં. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની વિરાધનાના ફલમાં જીવે આવા અનંત કષ્ટ ભોગવ્યા છે. કેવી પર્યાયમાં જન્મ થયા.
સંઘની પંચેન્દ્રિય કહેવાય ને, સંઘની પંચેન્દ્રિય એ મરઘાના નાના નાના જે બચ્ચા હોય એવી પર્યાયમાં જન્મ્યો ને ગરમ ગરમ કડાયાની અંદર બસ પ્રાણ ગુમાવ્યા ત્યાં આગળ. બધું ભૂલી ગયો, જીવ ભૂલી ગયો અને પ્રાપ્ત પર્યાયમાં અમારે તો બધું બસ અમારે અમારે લીલા લહેર છે. શરીરે પણ સારું છે, કુટુંબમાં પણ સારું છે, છોકરા છોકરીઓ બધું 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 વેલ સેટલ છે. કોરોનામાં અમને કઈ પ્રોબ્લેમ નથી અને આને પ્રોબ્લેમ જ નથી લાગતો. દુઃખની વાત છે, આને કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. અને ભગવાન આત્માને અનુભવ કરીને એમાં પ્રોબ્લેમ વગરનો દેખાતો તો બરાબર છે. અને બહારના સંયોગોમાં જ એને એટલું ચેન પડે છે ને, એને કઈ દુઃખ જેવું લાગતું જ નથી. શાંત ચિત્તથી વિચાર કરવો જોઈએ ત્યારે ખ્યાલ આવે. ચક્રવર્તીને બધો થોડું ચિંતન મનન કરવું જોઈએ, ગોલન કરવું જોઈએ. તને બહારમાં સમજવા જેવા થોડા પુણ્યના ઉદય 5-50 લાખ 2-5 કરોડ થઈ ગયા અને એમાંથી તને નીકળવું ભારે પડે. ચક્રવર્તી તો 6 ખંડના રાજા હોય છે ને, છતાં પણ એમને ત્યાં કેમ નથી ગમતું? કેમ નથી ગમતું? આપણે વિચાર તો કરવો જોઈએ ને. અને એ બધું આ સ્વાધ્યાય કરીને સમજીએ આત્મકલ્યાણાર્થે તો ખ્યાલ આવશે. બાકી જીવન તો પૂરા થતા જાય છે. હમણાં જે મહેન્દ્રભાઈના રેફરન્સમાં વૈરાગ્યની પૂજા, એમ તારી પણ તારા નામે પણ એક પૂજા ભણાવી દેવામાં આવશે. તું તો ક્યાંક ચાલ્યો ગયો હોઈશ ને સંસારમાં 4 ગતિમાં રખડવા માટે, ક્યાંય ને ક્યાંય. અને મિથ્યાત્વના ફળ શાસ્ત્રમાં નરકને નિગોધ કહ્યા છે. વાંચો, નરકને નિગોધ મિથ્યાત્વનું ફળ કયું છે. ભલે કશાય થોડી મંદ હોય તો ક્યાંક એકાદ વખત બીજી પર્યાયમાં આટો મારી આવે, ઠીક છે, પણ સાથે મિથ્યાત્વ લઈને ગયો છે ને. પ્રેમની વાત લખી છે, આ આત્મા ઉપર અંદરમાં ભગવાન આત્મા ઉપર રતિ, એમાં પ્રીતિ નથી થઈ ને તો એ જીવનની કોઈ કિંમત છે નહીં. 0-0. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે તો લાકડાને છાણા રે જરા સરવાળા માંડજો. આત્મ તત્વને જાણ્યું ના અંતરે, સરવાળે મીંડા મંડાણા રે જરા સરવાળા માંડજો. જો આગળ 423 423 નંબરનો બોલ શું કહે છે? બહુ સરસ છે, એક સુંદર બોલ છે 423. અજ્ઞાનીની ધારણા તો બંધ તિજોરી માફક છે. ધારણા જવાબ દેતી નથી. પ્રસંગ આવતા દુઃખ તો વેદી જ લેશે, પછી થોડી વાર પછી સ્મરણ કરીને સમાધાન કરે છે. ધારણામાં શું છે? અનુભવ વાળાની તો તિજોરી ખુલ્લી થઈ ગઈ છે. કેટલો સુંદર બોલ છે, વાહ. તિજોરી, એક ધારણા વાળાની તિજોરી, ધારણા જ્ઞાન વાળાની તિજોરી, અને એક અનુભવ વાળાની તિજોરી. સમજી ગયા ને? એકને ધારણા જ્ઞાનમાં, ધારણા જ્ઞાન એટલે ખ્યાલ છે ને, વિકલ્પ વાળા જ્ઞાનમાં શાસ્ત્રથી કહ્યું માટે નિર્ણય કર્યો, ગુરુએ કહ્યું માટે નિર્ણય કર્યો કે હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું, શરીર કઈ જાણતું નથી. એ ધારણા વાળું જ્ઞાન. એ ધારણા વાળું જ્ઞાન એ કે છે બંધ તિજોરી જેવું છે. કેટલો સરસ બોલ છે, બંધ તિજોરીની માફક. હવે આ અંદરમાં સોગાની સાહેબે જે અંદરમાં આ તિજોરીનું દ્રષ્ટાંત એમને ચિંતનમાંથી જ આવીને વાત. બંધ તિજોરી, બંધ તિજોરી એટલે સમજી ગયા ને? બંધ તિજોરી એટલે શું? તિજોરીની અંદર લાખો કરોડો રૂપિયા છે, તિજોરી કેવી છે? બંધ છે. તિજોરી બંધ છે અને અંદર લાખો રૂપિયા પડ્યા છે. હવે આ બાજુ કોઈ કામમાં જરૂર પડી, કામમાં પૈસાની જરૂર પડી, પણ કે તિજોરી બંધ છે, તો શું કામના? બહુ સમજવા જેવા બોલ છે. શું કામના એ રૂપિયા? તિજોરી તો બંધ છે, અંદર છે, પૈસા રૂપિયા અંદર પડ્યા છે, તિજોરી તો બંધ છે અને બહારમાં જરૂર પડી છે, તો શું કામના એ રૂપિયા? કોઈ કામના નહીં.
એમ અહીંયા કેવું છે કે અંદરમાં આત્માનો અનુભવ નથી ને, માત્ર ધારણામાં લીધેલું જ્ઞાન, ધારણામાં લઈ રાખેલું જ્ઞાન. એ કહે છે બંધ તિજોરી જેવું છે. કેવી રીતે તેમને સમજાવ્યું પણ ખરું, કેવી રીતે બંધ તિજોરી જેવું ધારણા વાળું જ્ઞાન. કે બહારમાં પાપ કર્મનો ઉદય આવ્યો ને, બરાબર, શાંતિ સમજજો. પાપ કર્મના ઉદય આવ્યા ને આ જીવ જોડાયો ને એમાં દુખી થયો, તો દુઃખને તો વેદી લીધું, વાત પૂરી થઈ ગઈ ને. એની અંદર જોડાયો ને, બહારમાં ઉદયની સાથે જોડાયો અને એ દુઃખનું વેદન તો કર્યું એને. એ વખતે તો દુઃખી થયો અને પછી થોડા સમય પછી સમાધાન કર્યું. થોડા સમય પછી સમાધાન કર્યું, બરાબર છે ને? નહીં ભાઈ, હવે જે થવાનું તો થઈ ગયું. આ તો સંસારનું સ્વરૂપ છે, શરીરનું સ્વરૂપ છે, સંયોગનું સ્વરૂપ છે. પણ એ કહે છે કે એ દુઃખનું વેદન તો એને કરી લીધું. ખરેખર બીજી રીતે જોઈએ તો પછી પણ દુઃખનું વેદન તો ચાલુ જ છે, દુઃખનું વેદન તો ચાલુ છે. પણ જે પેલું ધારણા જ્ઞાન વાળાને આગળ કરે છે ને, એ પહેલા તો એ દુઃખને વેદે છે. સામે સમ્યક દ્રષ્ટિની વાત સમજશો ને એટલે વધારે ક્લિયર થશે તમને. અનુભવ વાળાની તિજોરી ખુલ્લી છે એટલે ઘણું ક્લિયર થશે તમને. અનુભવ, જેને આત્માનો અનુભવ થયો છે ને, અનુભવ વાળાની તિજોરી તો હંમેશા ખુલ્લી હોય છે, ખુલ્લી તિજોરીની માફક. હવે સમજશો તો ક્લિયર થશે તમને મેટર. તિજોરી ખુલ્લી છે, આ બાજુ કઈક ઘટના બનીને એક્સિડન્ટ વગેરે રૂપિયાની જરૂર પડી કે લો લઈ જાઓ, તો એ તિજોરી ખુલ્લી છે ને, તો તરત જ કામ થઈ ગયું. અને પેલી બંધ તિજોરીમાં પછી ચાવી મંગાવીને બીજું કરીને, આ તો તિજોરી ખુલ્લી છે, લઈ જાઓ. પેલામાં તો ચાવી મંગાવી, ખોલ્યું, પછી કાઢ્યું, કર્યું ને આ તે, તો ત્યાં સુધીમાં તો પેલાને તકલીફ તો ભોગવવી પડી ને. પછી કામ થયું. આ તો ખુલ્લી છે, તરત જ કામ થઈ ગયું, તરત જ કામ થઈ ગયું. લો પકડો, પતી દો કામ. એવી રીતે કેવું છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન, અનુભવ, આત્માનો અનુભવ એ ખુલ્લી તિજોરી જેવો. એનો અર્થ સમજશો કે એ બહારમાં જે પાપ કર્મના ઉદય એટલે લઈએ છીએ કે પુણ્ય કર્મના ઉદયને આપણે ગૌણ કરીએ. સામાન્ય રીતે છે ને, અસાતાના ઉદયમાં જીવ દુઃખી હોય એવી આપણે એક પ્રચલિત શૈલી છે ને, એટલે આપણે સમજીએ છીએ એ વસ્તુને. જરા જ્ઞાની પુરુષોને જેને તિજોરી ખુલ્લી છે, એમને જે પાપના ઉદય ચાલે છે ને, એ વખતે જ, પછી નહીં, એ વખતે જ એમનું જ્ઞાન અંદર આત્માનો આશ્રય કરીને આનંદનું વેદન કરતું હોય છે. એ વખતે દુઃખનું વેદન કરે ને પછી આનંદને વેદે એવું નહીં, એ જ વખતે આનંદનું વેદન કરે છે. જ્યારે પેલાને બંધ તિજોરી વાળા, ધારણા વાળા તો પેલા તો દુઃખને ભોગવે છે, પેલા તો દુઃખને ભોગવે છે. સમજાય છે? જ્યારે અનુભવ જેને આત્માનો થયો છે, તો જેમ વિચાર કરીએ, શ્રેણિક રાજાનો વિચાર કરીએ, શ્રેણિક રાજાની, તો શ્રેણિક રાજાનો વિચાર કરીએ આપણે, તો નરકની અંદર, પ્રથમ નરકની અંદર બહારમાં દુઃખો ચાલી રહ્યા છે, પણ એ તિજોરી, એમને આત્માનો અનુભવ, અંદરમાં તિજોરી, આ અંદરમાં ચૈતન્યનો વૈભવ ખુલ્લો થઈ ગયો છે ને. એટલે કોઈ બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ઘટાઘટી. બહાર નારકી કૃત દુઃખ ભોગે અને અંદરમાં જોવામાં તો સુખરસની ઘટાઘટી. ક્યારે? કે જે વખતે બહારમાં પાપ કર્મના ઉદય છે ને, દુઃખને નથી વેચતા, આનંદની ઘટાઘટી કરે છે. ત્યારે જેને આત્માનો અનુભવ નથી ને શાસ્ત્રથી નિર્ણય કર્યો છે, અનુમાન જ્ઞાનથી નિર્ણય કર્યો છે, વિકલ્પ વાળા જ્ઞાનમાં નિર્ણય કર્યો છે ને, એ કહેશે કે એને આનંદની ઘટાઘટી નથી જોવામાં આવતી. ત્યાં આગળ એ બંધ તિજોરી જેવું છે, કામમાં નથી આવતું એ જ્ઞાન. કહેવાનું આશય છે એનું એ જ્ઞાન કામમાં નથી આવતું. ભગવાન આત્માને સ્પર્શ કરીને થયેલું, જે એને સ્પર્શીને થયેલું જ્ઞાન કામમાં આવે છે. એ જ્ઞાન કેમ કામમાં આવે છે? શુદ્ધાત્માને સ્પર્શ કરીને આવેલું જ્ઞાન એટલા માટે કામમાં આવે છે કે જ્ઞાન રાગની સાથે એકાકાર નથી થતું. રાગની સાથે એકાકાર નથી થતું, કેમ કે દુઃખદાયક તો રાગ છે, દુઃખદાયક રાગ છે.
અને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વભાવ સાથે એકાકાર છે, આનંદ સાથે એકાકાર છે, રાગ સાથે નથી. માટે જ્ઞાની દુઃખને નથી ભોગવતો. અને મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન બંધ તિજોરી જેવું છે ને, તો એનું જ્ઞાન રાગની સાથે એકત્વ કરીને પડેલું છે, રાગની સાથે એકાકાર છે, માટે દુઃખને વેદે છે. એ કહે છે અહીંયા ગાડી જો, એટલે અહીંયા એ ભાવ એ છે કે આ ધારણા જ્ઞાનમાં સંતોષાવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી ધારણા જ્ઞાનમાં. અનુભવ જ્ઞાનની કિંમત છે. શ્રીમદજીનો પણ બોલશે ને, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નહીં આવે, અનુભવ જ્ઞાનથી નિવેડો આવશે. નિવેડો એટલે સંસારનો નિવેડો. આ બારમાં ભાઈ અમારો આ 3 મહિનાથી એવો પ્રોબ્લેમ થયો છે, આનો કઈ નિવેડો આવે તો સારું. એવું કઈક નિવેડો, અરે 3 મહિનાથી ની અનંત કાળથી તારે આ મિથ્યાત્વની ગુંચ પડી છે, અનંતાનુબંધી કસાયોની, એનો નિવેડો લાવવાની વાત છે અહીંયા તો. શું કહે છે જુઓ, વાંચીએ છે, બોલો. અજ્ઞાનીની ધારણા તો શું કહે છે જો, બંધ તિજોરી માફક છે, બંધ તિજોરી માફક. ધારણા જવાબ દેતી નથી, છે કે નહીં? ધારણા જવાબ નથી દેતી. મને એ ધારણા જ્ઞાનમાં કોઈ આનંદનું વેદન નહીં થાય, કેમ કે ધારણા જ્ઞાન તો પરની સાથે જોડાયેલું છે, પરલક્ષી જ્ઞાન છે. હવે જો લખણ, પ્રસંગ આવતા દુઃખ તો વેદી જ લેશે, પ્રસંગ આવતા દુઃખ તો વેદી જ લેશે. પછી થોડી વાર પછી સ્મરણ કરીને સમાધાન કરે છે. પણ આજે થોડી વાર પછી સ્મરણ કરીને સમાધાન કરે છે. ધારણામાં શું છે, હવે સમાધાન કરે છે તો અજ્ઞાનીનું જે ધારણા જ્ઞાન છે ને, સ્પષ્ટ લખી કૌંસમાં પહેલા અજ્ઞાનીની ધારણા, હા, એ જે સમાધાન છે ને, સમાધાન પણ ઉપલક વાળું સમાધાન, અંદરમાં સમ્યક દ્રષ્ટિને આત્માના આશ્રય જે સમાધાન થાય છે એ નહીં, પણ પેલી કશાય તીવ્ર હતી એની જગ્યાએ કશાય મંદ થઈ, એટલું થયું. બાકી મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો ઉભા જ રહ્યા. એ તો અપેક્ષિત કહ્યું કે પહેલા સમય ઘણી કસાય થઈ ને પછી થોડોક પોતે અભ્યાસ કર્યો, યાદ કર્યું. બધા એમ પણ કે જો ભાઈ એમનો આટલો અભ્યાસ છે ને એટલે ઘણી ક્ષમતા છે, ઘણી ક્ષમતા છે, જરી આટલો ઊંકારો નથી કરતા. લોકમાં કહે ને આટલો ઊંકારો નથી કરતા. પહેલા થોડીક અડધો કલાક જરાક એવું થયું, અડધો કલાક પછી બિલકુલ હવે તો બધા શાસ્ત્રના પદ જ બોલે છે. એમ જ કહે છે કે ભાઈ આ તો પડોશીને થયું છે, મને ક્યાં થયું છે, આ તો પડોશી, મને ક્યાં થયું છે. આત્મા તો રોગની વાત શું, રાગ વગરનો છે, એ બધું બોલે. હા, એ બધું બોલે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ કહે છે કે અંદરમાં આત્માના અનુભવના આશ્રય જે સમાધાન થાય છે ને, એ સમાધાન સાચું સમાધાન તો એ છે. પેલામાં કશાય તીવ્રની જગ્યાએ કશાય મંદ થઈ. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યાં કશાયનો અભાવ થાય છે, વિતરાગ ભાવનો જન્મ થાય છે. અસ્થિથી કહીએ તો આનંદનું વેદન થાય છે. પેલામાં આનંદનું વેદન નથી, અશુભમાંથી શુભમાં આવ્યો અને એમાં મંદ કસાયમાં આવ્યો, એટલી વાત છે. બહુ સુંદર બોલશે. આગળ 424 424. પક્ષ કરવો કહેવામાં આવે છે તો પછી જીવ પક્ષમાં બેસી જાય છે. અરે ભાઈ, પક્ષાતિક્રાંત થવા વાળાને પક્ષ તો થઈ જાય છે, તેને સ્વભાવ રૂચે છે તો સ્વભાવનો પક્ષ થઈ જ જાય છે, પરંતુ પક્ષ કરવા સુધીનું જ પ્રયોજન થોડું છે. જો શું કહેવા માંગે છે અહીંયા ગાડી, થોડું શાંતિથી સમજજો. એટલે છે ને, પક્ષ કરવો કહેવામાં આવે છે. શરૂઆત ક્યાંથી કરી? પક્ષ કરવો કહેવામાં આવે છે તો પછી જીવ પક્ષમાં બેસી જાય છે. હવે આ શું છે કે સમયસારની 11 ગાથા હું તમને થોડક જરાક આપણે યાદ કરીએ તો ભાવાર્થમાં એક વાત લખી છે કે અનાદિકાળથી આ જીવને વ્યવહારનો પક્ષ છે. બરાબર સમજજો, અનાદિકાળ લીધું. અનાદિકાળથી આ અજ્ઞાની જીવને વ્યવહારનો પક્ષ છે. પછી શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. પેલો અનાદિ ને આ કદી.
સમજી ગયા ને? અનાદિકાળથી આ જીવને અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ છે. વ્યવહારના પક્ષનું મિનિંગ પણ સાંજના વ્યાખ્યાનમાં આવશે, 2-3 દિવસ પછી આવશે. વ્યવહારનો પક્ષ, અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ, તો અજ્ઞાનીને વ્યવહાર હોતો જ નથી. વ્યવહાર ક્યાં હોય છે? એટલે એની મિથ્યા માન્યતા સમજો. તો એ કહે છે કે અનાદિકાળથી અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ છે, શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો. પૂરી લાઈન સમજજો. શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. હવેની લાઈન અગત્યની છે. શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. તો અહીંયા જે વાત આવી છે કે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી અને શુદ્ધ નયના એ પક્ષ અથવા તો શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. તો શુદ્ધ નયનો પક્ષ એટલે શું? શુદ્ધ નયનો પક્ષ એટલે તો એક તો શુદ્ધ નય સંબંધીનો વિકલ્પ છે. હું અબદ્ધ છું, હું અસ્પષ્ટ છું, હું નિયત છું, હું અભેદ છું, હું શાશ્વત છું, હું અરાગી છું, એવો શુદ્ધ નયનો વિકલ્પ, એ વિકલ્પ વાળો પક્ષ થયો. એ વિકલ્પ વાળો પક્ષ થયો. એ યથાર્થ શુદ્ધ નયનો પક્ષ નથી. જે શાસ્ત્રમાં એમ કહેવામાં આવે ને ભાઈ શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો, શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો, તો ત્યાં કહેવાનો ભાવ ક્યાં સુધી જીવને લઈ જવો છે? શુદ્ધ નયનો પક્ષ નથી આવ્યો એમ કહીને જીવને ક્યાં સુધી લઈ જવો છે? હવે સમજો, પક્ષ કદી નથી આવ્યો તો આ પ્રમાણે પોતાના સ્વરૂપનો જે દ્રવ્યાન યોગના દ્રષ્ટિકોણથી પોતે વિચાર કરે છે. દ્રવ્યાન યોગના દ્રષ્ટિકોણથી કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, અનાદિ અનંત છું, એ આ શુદ્ધ નયનો પક્ષ બરાબર છે ને, કદી નથી આવ્યો. તો આ શુદ્ધ નયનો પક્ષની વાત કરી, આ પ્રમાણે પોતે ચિંતન મનન કરે છે. પણ એનું પ્રયોજન શું છે કે આ વિકલ્પ સુધી જ અટકવું એનું પ્રયોજન નથી. એ વિકલ્પ તો વચ્ચે આવી જાય છે. ખરી વાત તો એ છે, વિકલ્પ થોડા કરવાના છે. શુદ્ધ નયનો પક્ષ એટલે શુદ્ધ નયનો વિષય શુદ્ધાત્માનો પક્ષ. એ શુદ્ધાત્માને પણ શુદ્ધ નય કહ્યું છે ને. શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો, 14 ગાથા શરૂઆતમાં જ કહ્યું. શુદ્ધ નય કહો, આ ભગવાન આત્માને શુદ્ધ નય કહેવાય. ભગવાન આત્માને શુદ્ધ નય કહેવાય. અને એ સંબંધીનો વિકલ્પ છે એને પણ શુદ્ધ નય કહેવાય. તો શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો એટલે આ જીવે શુદ્ધ નયનો પક્ષ કહેતા શુદ્ધાત્માનું ગ્રહણ ક્યારેય નથી કર્યું. એટલે જે શાસ્ત્રમાં કથન છે કે શુદ્ધ નયનો પક્ષ કરો, શુદ્ધ નયનો પક્ષ કરો, તો વિકલ્પ સુધીની વાત નથી. અંદરમાં પક્ષાતિક્રાંત થઈને નિર્વિકલ્પ સ્વભાવનો અનુભવ થવો, એનું નામ શુદ્ધ નયનો પક્ષ કહેવાય છે. એનું નામ શુદ્ધ નયનો પક્ષ કહેવાય. આઈ થિંક 122 કે 23 શ્લોકમાં બહુ સરસ લખ્યું છે. અને બનારસી દાસજી સાહેબે બહુ સરસ છંદ લખ્યું છે એના માટે. यह निचोरिया ग्रंथ को यह परम रस पोखम तजे शुद्ध नय बंध है गहे शुद्ध नय मुखम. તો ત્યાં લખ્યું છે શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. ગહે શુદ્ધ નય મુખ. શુદ્ધ નયના પક્ષનું એટલે શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. અને જે જીવોને આ શુદ્ધ નયનો ત્યાગ એટલે શુદ્ધાત્માનો ત્યાગ એટલે જે જીવોને આ શુદ્ધાત્માનો પક્ષ નથી આવ્યો, એનો અનુભવ નથી થયો ને, એને શુદ્ધાત્માનો ત્યાગ છે. ત્યાગ તજે શુદ્ધ નય, તજે એટલે ત્યાગ. આ શુદ્ધાત્માના ત્યાગના ફળમાં જે બંધાય છે. ત્યાગની વ્યાખ્યા શું કઈ ખબર પડી ને? આ બહારમાં સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારનો ત્યાગ, મારે આનો ત્યાગ એ નહીં. બંધ કેમ થાય છે કે આ શુદ્ધાત્માનો જે જીવોને ત્યાગ છે.
અને અનાદિકાળથી આ જીવને શુદ્ધાત્માનો ત્યાગ છે. એક બોલ આવી ગયો ને, અનાદિકાળથી પોતાના શુદ્ધાત્માથી ચ્યુત થયો છે, એને સૌથી મોટું પાપ છે. આગળ બોલ આપણે ભણ્યા હમણાં, ત્યાગ માને એનાથી ખસેલો છે. નિચોડ કહ્યો, યે નિચોર્યા ગ્રંથ કો. નિચોડ ખબર પડે છે કે નહીં? સાર, જેમ મોસંબીમાંથી નિચોડ રસ, શાસ્ત્રનો ગ્રંથનો સાર કે આ શુદ્ધાત્માના ત્યાગના ફળમાં જીવ બંધાય છે અને શુદ્ધ આત્માના ગ્રહણના ફળમાં જીવને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. અને એ શુદ્ધાત્માનું ગ્રહણ થવું ને, એનું નામ શુદ્ધનયનો પક્ષ. એનું નામ શુદ્ધનયનો પક્ષ. માત્ર વિકલ્પમાં રોકાવું એવો આનો અર્થ નથી. વિકલ્પમાં રોકાવું એટલે સુધી જ એની મર્યાદા નથી. મર્યાદા એટલે સુધી નથી. જીવ ત્યાં રોકાઈ જાય છે ને એમ સમજે અમને શુદ્ધનયનો પક્ષ આવ્યો, શુદ્ધનયનો પક્ષ આવ્યો. એ શુદ્ધનયનો પક્ષ નથી. બરાબર? જો વાંચીએ છીએ, સાંભળજો. 424 ફરી વાંચીએ છીએ. શું કહેજો? પક્ષ કરવો કહેવામાં આવે છે. કહેવામાં આવે છે તો પછી શું થાય છે? જીવ પક્ષમાં બેસી જાય છે. સમજી ગયા ને? હા, વિકલ્પમાં રોકાઈ ગયો. અરે ભાઈ, પક્ષાતિક્રાંત થવા વાળાને પક્ષ તો થઈ જાય છે. તેને હવે શું ચોખવટ કરી, સાંભળજો. તેને સ્વભાવ રૂચે છે. સ્વભાવ રૂચે છે તો સ્વભાવનો પક્ષ થઈ જ જાય છે. સ્વભાવનો પક્ષ થઈ જ જાય છે. પરંતુ સાંભળજો, પરંતુ પક્ષ કરવા સુધીનું જ પ્રયોજન થોડું છે. સમજી ગયા ને? પક્ષ કરવા સુધીનું પ્રયોજન, એ તરફનું જીવ ચિંતન મનન ગોલન કરવા લાગ્યો તો એટલે સુધી રોકાવાનું પ્રયોજન નથી. એને એ વિકલ્પ તોડીને પક્ષાતિક્રાંત થવાનું પ્રયોજન છે. અને જે શાસ્ત્રમાં લખ્યું કે શુદ્ધનયનો પક્ષ કદી નથી આવ્યો, શુદ્ધનયનો પક્ષ કદી નથી આવ્યો, એટલે હવે બસ પહેલા એમ વિચાર કરતો હતો કે હું મિથ્યા દ્રષ્ટિ છું, હું બંધાયેલો છું, હું રાગી છું, હું દ્વેષી છું, ક્રોધી છું. હવે 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 શુદ્ધનયનો પક્ષમાં એમ વિચાર કરવા લાગ્યો કે હું અનાદિ અનંત છું, હું શાશ્વત છું, હું અરાગી તત્વ છું, હું ટંકોત્કીર્ણ છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું નિર્વિકલ્પ છું, હું નિરુપાધિ સ્વરૂપ છું. એમ વિકલ્પ કરવા લાગ્યો. એ તો સરવાળે તો વિકલ્પમાં જ ઉભો રહ્યો. 142-43 ગાથામાં આવશે આપણે. વ્યવહાર નયના વિકલ્પનું અતિક્રમણ કર્યું, પણ શુદ્ધ નય સંબંધના વિકલ્પમાં તો ઉભો રહ્યો. વિકલ્પનું અતિક્રમણ ક્યાં થયું? વિકલ્પમાં તો ઉભો જ રહ્યો ને. પહેલા બંધાયેલો હતો એ વિકલ્પ છે, હવે હું મુક્ત છું એવો વિકલ્પમાં ઉભો રહ્યો. પણ અબદ્ધ સ્પષ્ટ આત્માની અનુભૂતિ ના થઈ ને. અહીંયા એ કહેવા માંગે છે. હા, માત્ર આ વિકલ્પ કરવા સુધીનું શું પ્રયોજન છે? અને એટલે ત્યાં કર્તા કર્મ અધિકારમાં આપણે આવશે એ 141 કે 42 ગાથાના પછી ત્યાં બહુ સરળ લખ્યું, તત્કિમ આવો શબ્દ લખ્યો છે. તત્કિમ આવો શબ્દ પડે, તેથી શું એમ લખ્યું છે ત્યાં. વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાવતા આવ્યા છીએ. તમે વાંચશો તમને મળશે 141-42 ક્યાંક ભાવાર્થમાં કે કશીક છે, ટીકા કે ભાવાર્થમાં. અમે વ્યવહારનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ, કેમ કે આ તો સમય સાળતો નિશ્ચયની પ્રધાનતા વાળો ગ્રંથ છે. એટલે ગુણ સ્થાન નથી મારામાં, માર્ગણા સ્થાન નથી, રંગ રાગ બધું મારામાં નથી, પ્રત્યય નથી, સહનન નહીં, સંસ્થાન નહીં. એ બધો વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાવતા આવ્યા છીએ. પણ હવે આ કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથામાં એમ કહે છે, આજે ચાલી રહ્યું છે ને અત્યારે આપણો બોલ, વ્યવહારના પક્ષને તો પહેલા છોડાવ્યો, વિકલ્પોને. હવે કહે છે કે અંદરમાં પોતાના સ્વરૂપ સંબંધના વિકલ્પો, જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દશી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ, એમ કહે છે કે તું આ બધા પોતાના વૈભવ સંબંધના જે વિકલ્પો કરે છે ને, વિકલ્પો, એને લખ્યું તત્કિમ આવો શબ્દ. તત્કિમ મને તેથી શું? તેથી શું? શું ફરક પડ્યો? શું ફરક પડ્યો? પેલી કશાયની તીવ્રતા હતી, આ કશાયની મંદતા થઈ. અંદરમાં અકશાય વિતરાગ ભાવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો પ્રગટ ન થયા. તત્કિમ તેથી શું? વિકલ્પથી શું છે? અને જે કહ્યું ને એ વિકલ્પ વાળું જ્ઞાન જે છે એ તો બંધ તિજોરી જેવું છે.
ધારણા જ્ઞાન છે તો વિકલ્પમાં ઉભો છે, અનુભવ જ્ઞાન થોડું છે, અને બંધ તિજોરી વાળું જ્ઞાન શું કામમાં આવે? એ છે. આગળ 4 to 1, 4 to 5 પ્રશ્ન શું છે સાંભળજો. પહેલા ચિંતન તો થાય છે ને, શું કે છે? પહેલા ચિંતન તો થાય છે ને, આવો પ્રશ્ન છે. સમાધાન: અરે ભાઈ, પહેલા પછીની વાત જ નથી. હું જ પહેલો છું, ત્યાંથી લ્યો. પહેલા ચિંતન કે પછી ચિંતન? પહેલા પછી ચિંતન, ચિંતન ને પાછું આગળ શું કામ કર્યું? પાછી વાત એ આવી ગઈ, હું જ પહેલા, હું પરમાત્મા છું, બસ ત્યાંથી લો. ચિંતન હો, પરંતુ પહેલા કહેવાથી તો તેના ઉપર વજન આવે છે. કહેવાનો આવાજ સોગાની સાહેબને આટલું એ નથી કે આપણે ગુજરાતીમાં ખંટાતું નથી. નથી કહેતા કે ભાઈ એમને ઘરમાં કોઈ વ્યક્તિ પણ આવે તો ખંટાય નહીં, એવું નથી કહેતા. એમ કહે છે અહીંયા ગાડી કે સોગાની સાહેબને આ કોઈ પર્યાયને કે વિકલ્પને કે પરદ્રવ્યને થોડું પણ એને રંચ માત્ર ખંટાતું નથી. તરત એકદમ એલર્ટ થઈને કહે છે, કે ટોકે છે. શું કહે છે? જો, પરંતુ પહેલા કહેવાથી તો તેના ઉપર વજન આવે છે. ચિંતન આદિથી આગળ વધતો જાય છે તેમ કહેવામાં આવે છે, કારણ કે પહેલા લક્ષ્ય યથાર્થ થઈ ગયું છે, તેથી તેનું ચિંતન ચાલે છે. પરંતુ તેનો એટલે ચિંતન વગેરેનો પણ નિષેધ કરતા આગળ વધે છે. શું કહેવા માંગે છે? એ ચિંતનમાં રોકાવાથી આગળ નથી વધાતું. ભલે ચિંતન ચાલે, પણ ચિંતન વગેરેનો પણ નિષેધ છે. ચિંતન ભલે ચાલે, પણ ચિંતનમાં જેનું ચિંતન ચાલે છે ને, મુખ્યતા તો પોતાના સ્વભાવની છે. અંદરમાં દ્રવ્ય સ્વભાવની મુખ્યતા. તો પહેલા નંબરમાં તો પોતાનો મહિમા આવવો જોઈએ. પહેલા ચિંતન નહીં, પહેલા ચૈતન્ય. હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છું. મારા પ્રદેશની અંદર ચૈતન્યતા ભરપૂર ભરેલી છે. હું જળ નથી, એમ પોતાના ચૈતન્ય સ્વરૂપનું બહુમાન આવવું જોઈએ. અને ચૈતન્યનો બહુમાન છે ને, તો એ ચિંતન થઈ ગયું. તો ચિંતન તો પહેલા ચિંતન, કોનું ચિંતન? એમને પહેલા ચિંતન, પહેલા ચિંતન તો કરું, અરે પહેલા લક્ષ્યની અંદર આવો પોતાનો વૈભવશાળી આત્મા ખ્યાલ તો આવવો જોઈએ ને. કે મારો અંદરમાં ચૈતન્યનો નજારો કેવો છે. જે કહ્યું ને, જીવત્વ, ચિતિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, અકાર્ય કારણત્વ, શક્તિ, પ્રકાશ બધી કહીને, એવો પોતાનો અંદરમાં મહિમાવંત પદાર્થ ખ્યાલમાં તો આવવો જોઈએ. પહેલા અને એ પછી એની પાછળ ચિંતન ચાલે, પણ ત્યાં અંદરમાં ચિંતનનો નિષેધ હોય છે. આપણે દ્રષ્ટાંત આપેલા પણ છે, ભાઈ આપણે અહીંયાથી અમદાવાદ જવું છે, બોમ્બે, મુંબઈ જવું છે, તો આપણું લક્ષ્ય જે છે ટાર્ગેટ મુંબઈનું છે. ટાર્ગેટ મુંબઈનું લક્ષ્ય છે ને આપણું. મુંબઈનું લક્ષ્ય છે, તો વચ્ચે બીજા સ્ટેશન આવે, પણ આવે એનો નિષેધ હોય છે. અહીંયાથી આપણે બોમ્બે જવું છે, પણ પેલા નડિયાદ આવે ને, પેલા વડોદરા આવે ને, પેલા સુરત આવે ને, એના પહેલા આ બધા આવે ને, એના પહેલા મુંબઈ, પહેલા આ બધા આવે. પહેલા ત્યાં નક્કી, પહેલા મુંબઈ, સમજે છે ને. એની સોનગઢ જવું છે આપણે, સમિત શિખર જવું છે, તો સમિત શિખર વચ્ચે પહેલા આવે ને, પણ પહેલું આપણે શું નક્કી કર્યું? સમિત શિખર જવું છે. પહેલું શું નક્કી કર્યું? સોનગઢ. તો લક્ષ્યમાં સોનગઢ, લક્ષ્યમાં સમિત શિખર, પછી પેલું બધું આવે. સમજાય છે કે નહીં? એમ પહેલા લક્ષ્યમાં અંદરમાં આ ચૈતન્ય સોનગઢ, ગુરુદેવ તો સોનગઢ, આ આત્મામાં સોનગઢ ઘટિત કર્યું ને કેટલી વાર. સોનગઢ, સોનું અને ગઢ. જેમ સોનાને કાટ ન લાગે, સોનાને કાટ ન લાગે ને, એમાં ભગવાન આત્માને રાગ દ્વેષનો કાટ નથી લાગતો, પવિત્ર છે.
રાગ દ્વેષનો કાટ નથી. અને સોનગઢ ગઢ એમ આ રાગ દ્વેષ વગરનો સોના સમાન પવિત્ર ચૈતન્ય સ્વરૂપ આ ગઢ છે. ગઢ છે આ સંમેદ શિખર છે. આ સાચું. આની જાત્રા કરવાની છે. અનાદિકાળથી આની જાત્રા નથી કરી. આ સોનગઢ ને અંદરના સોનગઢ ને જોયું નથી. ઇવન આમને સોગાની સાહેબે કહ્યું તો ખરું ને, તમે જાઓ, મેં તો અહીંયા બેસાડ્યા છે ગુરુદેવને. આ રહ્યું સોનગઢ, આ રહ્યું સોનગઢ, આ રહ્યું સંમેદ શિખર, આ રહ્યું વિદેહ ક્ષેત્ર. એ છે ખરી વિશે. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 422 से लेकर 424 तक के बोलों की 425 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज बहुत ही सुंदर चर्चा चली। जगत की जितनी भी सर्वोत्कृष्ट वस्तुएं हैं, वो सर्वोत्कृष्ट वस्तु यदि आपको प्राप्त करनी है तो जिसकी चर्चा सर्वोपरि है वह श्रवण करें। पारखी को कुछ चीज़ परखने में आती है, वो पारखी ही परख सकता है, अन्य कोई नहीं परख सकता। ऐसे ही निमित्ताधीन दृष्टि वाला निमित्त की महिमा लाता है, लेकिन जो गायक का रस जिसको लगा है उसको गायक की महिमा आती है। ऐसी बहुत ही सुंदर चर्चा चली और एक तिजोरी के उदाहरण के माध्यम से बाहर नारकृत दुख भोगे अंदर सुख रस गटागटी श्रेणिक राजा का उदाहरण दिया था कि जैसे तिजोरी में पड़ा हुआ लाखों का धन समय पड़ने पर काम नहीं आता, लेकिन जिसकी तिजोरी खुली हो वह तुरंत उपयोग कर सकता है। ऐसी सुंदर चर्चा। अनुभव की तिजोरी हमेशा खुली रहती है और अनादिकाल से जीव को व्यवहार का पक्ष रहा है, शुद्ध का पक्ष नहीं आया। लेकिन कभी शुद्ध का पक्ष भी हुआ तो मैं शुद्ध हूँ, मैं एक हूँ, ऐसे विकल्प का पक्ष रहा। वास्तव में हमें पक्ष का प्रयोजन नहीं है, हमें तो प्रयोजन पक्षातीत का होना चाहिए, ऐसा हमें निर्णय करना है। और लक्ष्य में जो रहता है वह ही आता है। और लक्ष्य के समझो के अंदर में जब हम लक्ष्य का टारगेट करते हैं तो बहुत सारा चिंतन चलता है। तो चिंतन उस समय जब लक्ष्य की प्राप्ति हो जाती है तो लक्ष्य के अंदर में जो चिंतन चलते तो उसका भी निषेध होता है। और अंत में जो चिंतन की बात करी तो वास्तव में हम सभी चिंतन तो करें लेकिन उस चिंतन के विकल्प में ना अटकें। वास्तव में हम अचिंत्य शक्ति वाले हैं, शुद्ध बुद्ध हैं। ऐसे गायक का लक्ष्य करते हुए अपने अनुभव गायक का ही अनुभव करें, ऐसी मंगल भावना। और बहुत सारे साधर्मियों ने 5 बोल तैयार किए हैं। अभी नया जो होमवर्क था उसके लिए मैं सर्वप्रथम आमंत्रित करना चाहूँगा सबसे पहले संगीता राजेश जी सिंघवी अहमदाबाद से वो आएँ। થાય છે ત્યારે થોડું જય જિનેન્દ્ર દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 39 નંબર। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને કોઈ આધાર રહેતો નથી। 84 નંબર। કાંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કાંઈ કરે નહીં તો ગમે નહીં એવું હોવું જોઈએ। 90 નંબર। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં અને બધી શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણુમાં અહમપણું જોડી દેવું। 112 નંબર। પૂજ્ય ગુરુદેવ શ્રી એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। 290 નંબર। અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે। જય જિનેન્દ્ર। जय जिनेन्द्र। इसी प्रकार और भी बोल तैयार किए हैं। मैं आमंत्रित करना चाहूँगा सीमा जी गांधी तलोद से वो आएँ और अपने बोलों के माध्यम से
જ્યારે દ્રષ્ટિ જય જિનેન્દ્ર દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના પૂજ્ય સોગાનીજીના બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ સ્વરૂપમાં તાદાત્મ્ય થઈ જાય છે ત્યારે થોડો કાળ રાગ તો આવે છે, પણ રાગ લંગડો થઈ જાય છે, તેને કોઈનો આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈ કરે તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પણ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોનો અને બધા શાસ્ત્રોનો એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કંઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेन्द्र. धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं पुनः आमंत्रित करना चाहूँगा सपना जी गांधी। उन्होंने कल नाटक समय सार के छंद प्रस्तुत किए थे। बोलों की प्रस्तुति के लिए आमंत्रित करना चाहता हूँ। जय जिनेन्द्र द्रव्य दृष्टिना बोल 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે નહીં તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। इसी प्रकार के और भी बोल हमारे पास आ रहे हैं, और जिनने नहीं भेजे हैं वो शीघ्र अतिशीघ्र बोल भेजते रहें, ताकि प्रतिदिन हम आपके बोलों की प्रस्तुति कर सकें। और सिर्फ देखने के लिए नहीं, आप स्वयं इसका मनन चिंतन करते रहें। जो चीज़ याद हो जाती है उसका हम कभी भी एनी टाइम चिंतन करते हुए अपने स्वरूप को प्राप्त कर सकते हैं। ऐसी मंगल भावना अभी आपसे निवेदन है, अपने स्थान पे खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोई सव्यसाहूणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चेतन।